આપણે પઢીએ છીએ વ કલામુકુમ નૂર, એ માસુમીન, એ ઇમામો, જેવી રીતના તમે પોતે નૂરાની છો, તમારા શબ્દો પણ નૂરાની છે, તમારી જાત નૂરાની છે, તમારી વાત પણ નૂરાની છે. હકીકતની અંદર આ હસ્તીઓની યાદ મનાવવા માટેની જે મજલિસો મહેફિલ હોય એનું ખરું અને સાચું તબરુક ઇમામની હદીસો છે. મજલિસોની અંદર જે આપણને તબરુક આપવામાં આવે બેશક બાબરકત છે, બેશક સારી વાત છે, પણ રૂહાની તબરુક જો કોઈ હોય તો ઇમામની હદીસો છે. અહીંયા આવ્યા છીએ તો ઇમામથી કઈ બયાન થયેલી વાત લઈને પાછા જઈએ. બપોરની મજલિસમાં રસૂલે ખુદાની આપણે એક હદીસ બયાન કર્યા કે રસૂલે ખુદાને આ દુનિયાથી જવા પહેલા ઉમ્મત માટે બે વાતોનો ડર હતો. ઇન્શાઅલ્લાહ યાદ હશે, રિપીટ કરવા નથી માંગતો. અત્યારે આઠમા ઇમામની એક હદીસને બયાન કરવા માંગુ છું. આપણા આઠમા ઇમામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે મુઅમિન ત્યાં સુધી પાકો મુઅમિન નથી બની શકતો જ્યાં સુધી એની અંદર ત્રણ સિફત ના આવી જાય, ત્રણ ગુણ, ત્રણ કાલિતી એની અંદર ના આવી જાય ત્યાં સુધી એ મુઅમિન નથી. કોની ત્રણ કાલિતે, કોની ત્રણ ખાસિયતો? મૌલા આગળ ફરમાવે છે હદીસમાં, સુન્નતુમ મિન રબ્બિહ વ સુન્નતુન મિન નબીયિહ વ સુન્નતુમ મિન વલીયિહ. એક સિફત અલ્લાહની આ બંદામાં આવે, એક સિફત નબીની આ બંદાની અંદર આવી જાય, અને એક સિફત ઇમામની. ત્રણ સિફતોને ઇન્સાન જ્યારે પોતાની અંદર અપનાવી લે ત્યારે આ મુમિન પાકો મુમિન બની જાય છે. કઈ કઈ ત્રણ સિફતો? બસ એને અર્થ કરીને મારી વાતને હું આગળ વધારું. સૌથી પહેલી અલ્લાહની એક સિફત જેને આપણે અપનાવવાની છે, આઠમા ઇમામની આ હદીસ પ્રમાણે તે આ છે, વ અમ્મા સુન્નતુમ મિન રબ્બિહ ફકિતમાનુસ સિર. કિતમાનુસ સિર એટલે શું? એટલે કે અલ્લાહની અંદર એક સિફત છે કે ઈ લોકોના ઐબોને, લોકોના રાજની વાતોને છુપાવીને રાખે છે. આઠમા ઇમામ કહે છે અલ્લાહની આ સિફતને તમે અપનાવો. ખુદાની એક સિફત છે ને, યા સત્તારલ ઉયુબ, એ ઐબોને છુપાવવા વાળા, એ રાજની વાતોને છુપાવવા વાળા. આ કોઈ સામાન્ય સિફત નથી. વિચાર તો કરીએ કેટલી મોટી નેમત છે ખુદા તરફથી કે આપણા હજારો ઐબો ઉપર ખુદાએ પડદા રાખ્યા છે. કોઈને એકબીજાના ઐબની રાજની વાતની ખબર નથી. ખુદાનો કેટલો શુક્ર માનવો જોઈએ, કેટલી આપણી રાજની વાતોને આપણા મા બાપથી છુપાવીને રાખી છે. કેટલા આપણા ઐબ એવા છે જેને આપણી ઔલાદથી છુપાવીને રાખ્યા. આટલું જ નહીં, આપણી ઝૌજા જે આપણાથી વધારે પ્રોષ છે એનાથી પણ કેટલા ઐબોને છુપાવીને ખુદાએ રાખ્યા છે. કેટલી વાતો છે જેને આપણા દોસ્તો નથી જાણતા. વિચાર તો કરીએ, જો બધાને એકબીજાના ઐબ ખબર હોત તો ઇન્સાનો આ રીતના એકબીજાની સાથે રહી શકતે, એક સમાજમાં, એક સોસાયટીમાં રહી શકતે? ખુદાનો લુત્ફો કરમ છે. હદીસની અંદર છે, જો એકબીજાના ઐબની જાણ થઈ જાત, એકબીજાના રાજની વાતની જાણ થઈ જાત, તો એકબીજાને સલામ કરવું તો દૂરની વાત, એકબીજાનું મોઢું જોવા માટે તૈયાર ના હોતે. ખુદાએ પડદા રાખ્યા છે, ખુદાએ ઐબોને છુપાવીને રાખ્યા છે. આઠમા ઇમામ કહે છે આ સિફતને પણ અપનાવો. તમે પણ જો મુમિનની કઈ ઐબ ભરી વાત, કોઈ રાજની વાત, કોઈ મુમિન જે પોતે ના ચાહતો હોય કે એની આ વાત ફેલાય, આપણને જો જાણ થઈ તો આપણી જવાબદારી છે એ વાતને છુપાવીને રાખીએ. આ પણ અમાનત છે. ખુદા કેટલો સત્તારુલ ઉયુબ છે. એક નમૂનો હું બયાન કરું. બની ઇસ્રાઈલની અંદર, જાગો છો ને? એક સલવાર પડો, મુહમ્મદ વાલે મુહમ્મદ. એવી સલવાર
સલવાત કે જેનાથી બધાની નીંદર ઉડી જાય. બાબા સે બુલંદ સલવાત. બની ઇસરાઈલ ની અંદર એક વખત દુકાળ પડ્યો. દુકાળ સમજો છો ને? વરસાદ ના વરસે, અનાજ ના ઉગે, કઈ ખાવા પીવાનું ના હોય, પાણીની તંગી હોય, જાનવરો ભૂખે મરતા હોય, ઇન્સાન માટે ખાવાનું પૂરતું ના હોય. દુકાળ પડ્યો, વરસાદ ના થયો. લોકો આવ્યા નબી પાસે. એ નબી ખુદા, તમે કઈક કરો, તમે દુઆ કરો કે વરસાદ આવે. નબી કહે છે વાંધો નહીં, આપણે બધા સાથે મળીને ગામની બહાર જઈએ, એક સાથે આપણે દુઆ કરીએ, ખુદાની બારગાહમાં માંગણી કરીએ, ઇન્શાઅલ્લાહ ખુદા વરસાદ મોકલશે. આખું ગામ બહાર નીકળે છે, એક જગ્યા ઉપર જમા થઈને નબી દુઆ કરે છે. બધા લોકો આમીન કહે છે. દુઆ કરી પણ વરસાદ ના આવ્યો. જનાબે મૂસા પોતે હતા. જનાબે મૂસા કૌમની અંદર દુઆ કરે છે પણ કબૂલ નથી થતી. ફરિશ્તો આવ્યો, આવીને કહે છે મૂસા, તમે ગમે તેટલી વાર સુધી દુઆ કરશો, તમારી દુઆ કબૂલ નહીં થાય. શા માટે? જવાબ મળે છે, આ કૌમની અંદર એક માણસ એટલો ગુનેહગાર છે, એના ગુનાહ એટલા જાજા છે, એની ગુનાહના કારણે તમારી દુઆ કબૂલ નથી થતી. કેટલા વધારે ગુનાહ હશે? એક માસૂમ નબી દુઆ કરે છે, એ આના કારણે કબૂલ નથી થતી. ઈ માણસને કયો બહાર હાલ્યો જાય, પછી લોકો માટે તમે દુઆ કરશો, કબૂલ થશે ને વરસાદ આવશે. નબીએ પણ એલાન કર્યું, જો ફરિશ્તો આવ્યો છે ને એને આ વાત કીધી, તમારામાંથી અમને તો ખબર નથી કોણ ગુનેહગાર છે, પણ જે ગુનેહગાર છે પોતે તો જાણે છે ને. ઈ પોતે સિલવું પ્લે નીકળી જાય અહીંથી, અમારા બધાની દુઆ કબૂલ થાય, વરસાદ આવશે. એના કારણે હું નબી છું, મારી દુઆ કબૂલ નથી થતી. બધા એકબીજાની સામે જોયે છે, બધા વાટ જોઈને બેઠા છે, કોણ ઊભું થાય છે. ઊભો થઈને ગયો એટલે પછી સાબિત થઈ ગયું, પ્રૂફ થઈ ગયું કે આ મોટો ગુનેહગાર આપણી કોમનો. બધા લોકો એકબીજાના મોઢા જોઈએ છે, પણ ઓલો માણસ જે ગુનેહગાર હતો, સાચો ગુનેહગાર હતો, એ દિલમાં મૂંઝાય છે. ખુદાયા શું કરું? ઊભો થઈને જાઓ તો મારી આબરૂ હંમેશના માટે ગઈ. કોઈને ખબર ના હતી હું આટલો ગુનેહગાર છું. ખુદાયા, હું તો જાણું છું ને મારા કારણે નબીની દુઆ કબૂલ નથી થતી. દિલમાં ને દિલમાં એટલો અફસોસ કરે છે, દિલમાં ને દિલમાં તૌબા કરે છે. એ જગ્યા ઉપર તમે જો કેવી તૌબા માટે હાથ પણ નથી ઉઠાવતો. હાથ ઉઠાવીને દુઆ કરે તો પણ જાણ થઈ જાય. દિલમાં ને દિલમાં તૌબા કરે છે, ખુદાયા હું હવે ગુનાહ નહીં કરું, તું મને માફ કરી દે, મારા ગુનાહ બક્ષિયા, આ લોકોની દુઆ કબૂલ કર અને અમારા ઉપર તારી રહેમતની વરસાદ વરસાવી દે. થોડી વાર બાદ ફરિશ્તો નાઝિલ થાય છે, એ મૂસા તમે દુઆ કરો, તમારી દુઆ કબૂલ થશે. જનાબ મૂસા ફરિશ્તાને પૂછે છે, અમારામાંથી કોઈ બહાર ગયું નથી, અમે બધા બેઠા છીએ, કેવી રીતના અચાનક હુકમ આવી ગયો કે દુઆ કરો? ફરિશ્તો કહે છે, હમણાં જ ઈ માણસે તૌબા કરી લીધી, હવે એના ગુનાહ માફ થઈ ગયા. નબીએ દુઆ કરીને વરસાદ નાઝિલ થઈ ગયો, બધું થઈ ગયું, બધાનું કામ થઈ ગયું, દુઆ કબૂલ થઈ ગઈ. જનાબે મૂસાની એક ખાસિયત આ હતી, ઈ કોહે તૂર ઉપર, તૂરના મોંતાની ઉપર જાતા, ખુદા સાથે ડિરેક્ટ વાત કરતા. ફરિશ્તો વચમાં ના હોતો, ડિરેક્ટ ખુદા સાથે ગુફ્તગુ કરતા. એક વખત વાત કરતા કરતા પૂછ્યું, ખુદાયા ઈ માણસે તૌબા કરી લીધી, અમને જાણ ના થઈ કોણ હતો. ખુદાયા હું કૌમને નહીં કહું, તું મને તો કે કોણ હતો. પહાડ ઉપર ખુદાથી સવાલ કરે છે. ખુદા જવાબમાં કહે છે, મૂસા ઈ માણસના ગુનાહ જે રીતના કૌમથી છુપાવ્યા, હું તને પણ નહીં કહું, કારણ કે હું સત્તારુલ ઉયુબ છું. લોકોના aiboને છુપાવવા ઈ મારી સિફત છે. હું મારા બંદાના aiબને ઉઘાડા નહીં પાડું. એક સલવાત પઢો, મુહમ્મદ વ આલી મુહમ્મદ. સમાનાના નબીથી પણ ખુદા aiબને છુપાવીને રાખ્યો. ત્યાં સુધી મળે છે હદીસમાં, દરેક માણસની સાથે બે ફરિશ્તા હોય.
ખંભા ઉપર બેઠા હોય. એક ફરિશ્તો નેકી લખે, બીજો ફરિશ્તો ગુનાહ લખે. આપણા અમુક આક્ષ્યો, અમુક કામો એવા છે જે આ ફરિશ્તાઓ પણ નથી જાણતા. ખુદાએ એ ફરિશ્તાઓથી પણ છુપાવીને રાખ્યા. એટલો સત્તારુલ ઉયુબ, એટલો ઐબોને છુપાવનાર. 8મા ઇમામ કહે છે, અલ્લાહની આ સિફતને મુઅમિન જ્યાં સુધી નહીં અપનાવે ત્યાં સુધી મુઅમિન નહીં બની શકે. બીજી સિફત જે બંદાએ અપનાવવાની છે તે છે નબીની સિફત, રસૂલે ખુદાની એક ક્વોલિટી. કઈ સિફત? ફમુદારાતુન નાસ. મુદારાતુન નાસ અરબીનો આ એવો શબ્દ છે, જો એને આપણે ગુજરાતીમાં સમજાવવા બેઠું તો 10 મિનિટ નીકળી જશે. એટલો અઘરો ને એટલો લાંબો એનો અર્થ છે. ટૂંકમાં જો ફ્રેન્ચીમાં આપણે એનું ટ્રાન્સલેશન કરીએ તો થાય ટોલરન્સ. રસૂલ પાસે આ એક સિફત હતી. Il faut accepter toutes les différences de personnes. બરાબર છે કે નહીં આ તર્જુમો? ટોલરન્સ એટલે સાદી ગુજરાતીમાં કહીએ તો દરેક માથા એક સરખા નથી હોતા. દરેક લોકોના મગજ બરાબર નથી હોતા. કોઈ તીખા મગજનો હોય, કોઈ શાંત મગજનો હોય, કોઈ ઓછું બોલવા વાળો હોય, કોઈ વધારે બોલ કરવા વાળો હોય, કોઈ ખુશ અખલાક હોય, સારા અખલાક વાળો હોય, કોઈ બદ અખલાક હોય. દરેક લોકોના અલગ અલગ સ્વભાવ. ઈ બધાની દરમિયાન બધા સાથે રહેવું, કોઈની સાથે બગાડવું નહીં, બધાની સાથે સારો વર્તાવ કરવો, આને કહેવાય મુદારાતુન નાસ. નબીની અંદર આ ક્વોલિટી હતી. નબીની આજુબાજુમાં એમ ના સમજીએ કે બધા સહાબીઓ સારા, બધા નેક, બધા નબીની વાત માનવા વાળા. ના, એવા એવા લોકો હતા, એવા એવા શબ્દો બોલતા, નબીને સંભળાવતા, નબીની નાફરમાની કરતા, એવો વર્તાવ કરતા. એ તો નબીનું મોટું દિલ હતું કે આ બધાને સાથે લઈને બેઠા હતા, આ બધાને પોતાની આજુબાજુમાં રાખતા હતા. જો અસહાબમાંથી કેવી તકલીફો નબીને પહોંચતી. અમુક દુઃખ એવા હોય ને જેને બયાન કરી શકાય, પણ અમુક દુઃખ એવા હોય ને જેને ફક્ત મહેસૂસ કરી શકાય, બીજાને આપણે એક્સપ્લિકે ના કરી શકીએ. એક વખત નબી વોયાજમાં જાય છે, સફરમાં. રમઝાન મહિનો હતો, રોજો રાખીને સફરમાં નીકળ્યા. રમઝાન મહિનામાં ઝોહર પહેલા જો સફર કરીએ તો આપણો રોજો તૂટી જાય, કસર થઈ જાય. દિવસના ભાગમાં રમઝાન મહિનામાં નબી પોતાના અમુક અસહાબની સાથે મદીનાથી બહાર નીકળ્યા. મદીનાથી દૂર નીકળ્યા બાદ હવે રસૂલ ખજૂર મંગાવે છે, લાવો ખજૂર, આપણે ઇફતાર કરી, આપણો રોજો કસર થઈ ગયો, આપણો રોજો હવે સહી નથી. રસૂલે ખુદાએ ખજૂર મંગાવ્યો, રોજો ખોલ્યો, અસહાબને રોજો ખોલવાનો હુકમ આપ્યો. અમુક અસહાબ અકડી ગયા, તમારે રોજો ખોલવો હોય તો ખોલી નાખો, અમે તો રોજો પૂરો કરશું, અમારે નથી ખોલવો. ભાઈ, શું વાત છે? રસૂલ, દીન ઇસ્લામને લાવનાર, જે રસૂલ તમને કહે છે રોજા રાખો, ઈ રસૂલ હુકમ આપે છે રોજો ખોલો, નથી ખોલવો, રોજો પૂરો કરવો છે. રસૂલે ખુદા ભલે ખોલી નાખે. ગુજરાતીમાં કહેવાય ને, ચા કરતા કેટલી વધારે ગરમ. રસૂલ પોતે રોજો ખોલી રહ્યા છે, તને રોજો ખોલવામાં શું વાંધો છે? નથી ખોલતા. રસૂલની નાફરમાની કરે છે. રસૂલે ખુદા કહે છે આ લોકો રોજો રાખીને એમ સમજે છે અમે ઇબાદત ગુજાર, પણ યાદ રાખો આ લોકો ગુનેહગાર છે. ખુદાએ જ્યાં રોજો રાખવાનો હુકમ આપ્યો ત્યાં રાખવો ઇબાદત, જ્યાં રોજો ન રાખવાનો હુકમ આપ્યો ત્યાં રોજો રાખવો એ ગુનાહનું કામ છે. આવી વાત રસૂલે આ બધું સહન કર્યું છે. એક વખત જંગ પૂરી થઈ, લડાઈ પૂરી થઈ પછી જે કઈ માલ કાફીરો તરફથી મળે, માલે ગનીમત, બધા સિપાહીઓની દરમિયાન તકસીમ થતો હોય. રસૂલે ખુદા માલે ગનીમતને તકસીમ કરી રહ્યા છે, આ તારો હિસ્સો, આ તારો ભાગ, આ તારો ભાગ. એક માણસ પાછળથી ઊભો થઈને કહે છે, યા મુહમ્મદ ઇદિલ ઇદિલ, એ મુહમ્મદ ઇન્સાફ કરો, ન્યાય કરો, જસ્ટિસ રાખો. નામ લઈને કહે છે.
નબીનું નામ લઈને કહે છે, કુનિયત કે અલકાબ નથી પુકારતો. એ મુહમ્મદ, તમે ન્યાય કરો, ઇન્સાફ કરો. રસૂલે ખુદા, જો આ જગ્યાએ આપણે હોત તો આપણું રિયાઝીર શું હોત? નરવે થઈ જાત ને. પણ રસૂલ મુસ્કુરાઈને કહે છે, ઇન લમ અકુન અઅદિલ ફમન યઅદિલ. જો હું અદાલત અને ઇન્સાફ ના કરું તો પછી દુનિયામાં કોણ છે મારા કરતા વધારે ઇન્સાફ કરનાર? મુસ્કુરાઈને આવો જવાબ આપે છે. નબી જો ઇન્સાફ નહીં કરે, નબી જો ન્યાયથી તકસીમ નહીં કરે, તો પછી દુનિયામાં નબીથી મોટું કોઈ છે અદાલત રાખવા વાળું? પણ નબી આ બધું સહન કરે છે. આપણે પણ જોઈએ, 8મા ઇમામ ફરમાવે છે, નબીની આ સિફતને અપનાવો. દરેક લોકો એક સરખા નથી હોતા. બધાના અખલાકને, બધાના વર્તાવને સહન કરો, બધાની સાથે સારો વર્તાવ રાખવો. આ નબીની સિફત. જ્યાં સુધી આ સિફત નહીં આવે, મુમિન પાકો મુમિન નહીં બની શકે. એક સલવાત પડો, મુહમ્મદ વાલી મુહમ્મદ. અને ત્રીજી સિફત જે આપણે અપનાવવાની છે એ ઇમામની સિફત છે. ઇમામની કઈ સિફત? અસબ્રુ અલન નાઇબા. મુસીબતો ઉપર સબ્ર કરવી. આ ઇમામોની સિફત છે. ઈ પણ મુમિને અપનાવવાની છે પોતાની અંદર. સબ્ર, આમ તો બધા દાવો કરતા હોય, અમે તો સબ્ર વાળા છીએ, અમારાથી વધારે સબ્ર કરનાર કોણ? બે શબ્દો જરાક એને સંભળાવો જોઈએ, સામા 4 શબ્દો આપણને વાળશે. ભાઈ ક્યાં છે સબ્ર? મુસીબતો ઉપર સબ્ર, તકલીફો ઉપર સબ્ર, લોકોના વર્તાવ ઉપર સબ્ર રાખવી, આ ઇમામોની સિફત છે. જ્યારે સારી હાલત હોય, સુખી હાલતમાં હોઈએ, ખુશી મિજાજમાં હોઈએ, ત્યારે તો બધા સબ્રનો દાવો કરે. પણ જરાક બીમારી આવી ગઈ, જરાક ધંધામાં નુકસાન થઈ ગયું, જરાક પરેશાની વ્યાધિ આવી ગઈ, એટલે એવા શબ્દો ક્યારેક જબાન ઉપર આવી જાય કે જે ઇન્સાનની બેસબરીને જાહેર કરે છે. ખુદાયા, તને મારું જ ઘર મળ્યું હતું બીમારી મોકલવા માટે? ખુદાયા, મારા માટે જ શા માટે આવી આફત આવી? પાડોશીના ઘરે શા માટે આવી મુસીબત ના આવી? ખુદાએ આ મુસીબત આપી છે તો આપણી જવાબદારી છે સબ્ર કરીએ. સબ્ર નામની પણ કોઈ ચીજ છે. ઇમામ કહે છે, જ્યાં સુધી મુમિન અલ્લાહની સિફત, નબીની સિફત અને ઇમામની સિફતને નહીં અપનાવે, ત્યાં સુધી પાક્કો મુમિન નહીં બને. ઐબોને છુપાવવા અલ્લાહની સિફત, લોકોની સાથે સારો વર્તાવ કરવો નબીની સિફત, અને સબ્ર કરવી આ ઇમામની સિફત. 8મા ઇમામની આ એક હદીસ. 8મા ઇમામની સીરતના અમુક નમૂનાઓ બયાન કરીને મારી વાતને પૂરી કરું. આપણા 8મા ઇમામની સીરતને જ્યારે આપણે જોઈએ, ઇમામ કેવી રીતના જીવન પસાર કરતા, ગુલામોની સાથે ઇમામનો વર્તાવ કેવો હતો. ઇમામ જ્યારે દાખલ થતા કોઈની પાસે, અત્યારે પણ આપણે કોઈ બુઝુર્ગના ehtiramમાં આપણે ઊભા થઈ જઈએ. ઇમામ જ્યારે આવતા, લોકો એના ehtiramમાં ઊભા થઈ જતા. પણ ઇમામે હુકમ આપ્યો, જ્યારે તમે દસ્તરખાન ઉપર બેઠા હો, જમવા માટે બેઠા હો અને હું દાખલ થાવ, તો અનાજનો ehtiram કરો, જમવાનો ehtiram કરો, મારા ehtiramમાં ઊભા નહીં થતા. જમવા માટે કોઈ બેઠા હોય, ઇમામ દાખલ થતા તો બેઠું રહેવાનું કહેતા. જ્યારે પણ ઇમામ કોઈ ગુલામને બોલાવતા, ફલાણા ગુલામને બોલાયો, મારે કામ છે, જવાબ મળતો એ ગુલામ જમી રહ્યો છે, સુફરા ઉપર બેઠો છે. ઇમામ કહેતા, ભલે આરામથી જમી લે, પછી ઈ આવે. આ ઇમામની સીરત છે. નાની નાની બાબતો ઇમામના જીવનમાં આપણે જોઈએ કેટલું ઇમ્પોર્ટન્સ આપતા ઇમામ. અમુક અમુક ઝીણી ઝીણી બાબતો આપનું ધ્યાન પણ ના હોય, તવજ્જો પણ ના હોય, પણ ઇમામ જુઓ, સુફરાનો કેટલો ehtiram, કોઈ જમવા બેઠું છે એનો કેટલો ehtiram. ઇમામ જ્યારે સુફરા ઉપર બેઠતા તો ઇમામની આદત આ હતી કે પોતાના ગુલામો, પોતાના સાથીઓ બધાને એક સાથે એક જ સુફરા ઉપર બેસાડીને જમાડતા. એવું ના હોતું કાળા ગુલામોનો સુફરો અલગ અને પોતાનો સુફરો અલગ. ના,
એક આદત આ હતી ઇમામની, સુફરા ઉપર બેઠતા જેટલી પણ ચીજો હતી બધામાંથી થોડું થોડું લઈ અને પહેલા ગરીબોને મોકલતા. આ ઇમામની સીરત. વૈધું ઘેટું આપણે ગરીબોને આપીએ ને સમજી લઈએ મોટી સખાવત કરી નાખી, ગરીબોને ખવડાવ્યું, આ ઇમામની સીરત ન હતી. પોતે ખાવા પહેલા એમાંથી ગરીબો માટે અલગ હિસ્સો કાઢતા. નાની નાની બાબતો ઇમામના જીવનમાં આપણે જોઈએ કેટલી ફિનેસ સમાયેલી છે આની અંદર. ઇમામના એક ગુલામે એક ફળ ઉઠાવ્યું, એક પોમ ઉઠાવ્યું, અડધું ખાધું અને અડધું રસ્તા ઉપર ફેંકી દીધું. ઇમામ જોઈ ગયા. ઇમામે તરત એને ટોયકો કે છે સુબહાનલ્લાહ, ઇન ઇસ્તગનૈતુમ ફઇન્ન ઉનાસન લમ યસ્તગનૌ. કે આ અડધું ફળ ખાધું, અડધું ફેંકી દીધું, આ ઇસરાફ છે. તારે જો અડધાની જરૂર છે તો અડધું કાપીને ખા, અડધું બીજાને કોઈને આપ. આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેને આ અડધું ફળ પણ નસીબ નથી થાતું. વિચાર તો કરીએ, આપણે આપણા જીવનમાં ઇમામની આવી સીરત ઉપર અમલ કરીએ છીએ કે નહીં? આવી મુનાસિબતો, ઇમામની અઝાદારી, ઇમામની યાદ ઈ માટે છે. ઇમામની સીરતને જોઈએ, આપણા કિરદારને જોઈએ અને જોઈએ આની અંદર કેટલો ફાસલો છે. ક્યાં ઇમામની જિંદગી અને ક્યાં આપણો તરીકો. બસ અઝીઝો, ઇમામની હયાતની અંદર આપણને મળે છે કે ઇમામ પોતાના જીવનના છેલ્લા 2 વર્ષ ઈરાનમાં હતા અને ઈરાનની અંદર ઇમામ રાજી ખુશીથી નહોતા ગયા, બળજબરીથી ઇમામે રઝાને લઈ જવામાં આવ્યા. આપણા બધા ઇમામો, એમાંથી આ ઇમામનો લકબ છે ગરીબુલ ગુરબા. 8મા ઇમામનો લકબ છે ગરીબુલ ગુરબા. ગરીબ આપણી ગુજરાતીમાં એને કહેવાય જેની પાસે માલ ના હોય, પૈસા ના હોય. અરબીની અંદર ગરીબનો મતલબ આ નથી, એને ફકીર કહેવાય. અરબીની અંદર જેની પાસે માલ ના હોય, પૈસા ના હોય. અરબીમાં ગરીબ એને કહેવાય કે જે પોતાના વતનથી દૂર હોય, પોતાના વતનથી છેટે હોય, એને કહેવાય ગરીબ. જો આ રીતના ગરીબ હોય તો પછી આપણા વધુ પડતા ઇમામો ગરીબ છે. બધાનું વતન શું છે? મદીના. ઇમામે હુસૈન મદીનાના રહેવા વાળા, કરબલામાં દફન છે. ઇમામ પણ ગરીબ છે. મૌલા અલી પોતે મદીનાના રહેવા વાળા, નજફની અંદર દફન છે. ઇમામ અલી પણ ગરીબ છે. બધા ઇમામો ગરીબ છે. પણ 8મા ઇમામને શા માટે ગરીબુલ ગુરબા, ગરીબોમાં પણ વધારે ગરીબ, શા માટે આવો લકબ પડ્યો? એના માટે તારીખમાં મળે છે કે ઇમામ જ્યારે ઈરાન ગયા, ઈરાન લઈ જવામાં આવ્યા, ત્યારે ઇમામની સાથે કોઈ ના હતું. ઇમામ એકલા હતા. ના ઇમામની ઝૌજા હતી, ના ઇમામની ઔલાદ હતી, ના દોસ્તો હતા, કોઈ ના હતું. ઇમામને એકલા લઈ જવામાં આવ્યા અને એકલા ત્યાં શહીદ થયા. ઇમામ એવા ગરીબ છે કે જે ગુરબતમાં હોવા છતાં તન્હા અને એકલા છે. એક દિવસ ઇમામની ખિદમતમાં એક શાયર આવે છે, દિઅબલ ખુઝાઈ. આવીને એક કસીદો પડવા માંગે છે. મૌલા, મેં તમારી શાનમાં, અહેલે બેતની ફઝીલતમાં અને મુસીબતમાં એક શેર લખ્યો છે, એક મરસ્યો લખ્યો છે. મૌલા, હું ચાહું છું તમને સંભળાવું. 8મા ઇમામ કહે છે, હા બેશક સંભળાવ, પણ હમણાં અટકી જા, હું મારા ઘરની ઔરતોને પણ બોલાવી લઉં. એક શામ્રની અંદર ઔરતોને બોલાવવામાં આવી, પડદો રાખવામાં આવ્યો. આ બાજુ ઇમામ, એના ગુલામ, પેલી બાજુ ઇમામના ઘરની ઔરતો, બધા બેઠા છે. હવે ઇમામ દિઅબલને હુકમ આપે છે, તું તારો કસીદો ને મરસ્યો સંભળાવ. દિઅબલ શરૂ કરે છે, ઇમામના ફઝાઇલ અને ત્યારબાદ મસાઇબ બયાન કરે છે. એક શેર પડે છે એની અંદર, અને એની અંદર કહે છે, એ બીબી ફાતિમા, તમારા બાગના ફૂલ વિખરાયેલા છે. એ બીબી ફાતિમા, મદીનાની અંદર જો તમારો બાગ છે તો એનું એક ફૂલ કરબલામાં છે, એક ફૂલ કાઝમાઈનમાં છે. અલગ અલગ જગ્યા ઉપર એ બીબી ફાતિમા તમારા બાગના ફૂલો વિખરાયેલા છે.
આ બરસ્યો પડતા પડતા જ્યારે અટકે છે તો ઇમામ એક વાત કહે છે, એ દેબલ, શું તું ચાહે છે કે તારા આ કસીદાની અંદર એક શેરનો વધારો હું કરી દઉં? દેબલ કહે છે, હા મૌલા, મારી ખુશકિસ્મતી થશે. આઠમા ઇમામ કહે છે, તું તારા આ શેરની અંદર કહે છે, એ બીબી ફાતિમા, તમારા બાગના ફૂલો વિખરાયેલા પડ્યા છે. એ બીબી, તમારા બાગનું એક ફૂલ સરજમીને ખુરાસાન ઉપર પણ છે, જે ગુરબતની હાલતમાં દુનિયાથી જશે. વકબરિન બિતુસિન યા લહા મિન મુસીબા. દેબલ સાંભળીને કહે છે, મૌલા, તમારા આ શેરને હું મારા કસીદામાં શામિલ તો કરી દઈશ, પણ મને ખબર નથી ખુરાસાનની અંદર બીબી ઝહરાનો કયો દીકરો ત્યાં આરામ કરી રહ્યો છે, ત્યાં દફન છે. તો આઠમા ઇમામ પોતાની તરફ ઇશારો કરીને કહે છે, અનકરીબ મારી કબ્ર ખુરાસાનની અંદર થાશે અને હું ગુરબતની હાલતમાં દુનિયાથી જઈશ. બસ અદાદારો આ સાંભળવું હતું. પડદાની પાછળ બીબીઓના રડવાનો અવાજ બુલંદ થાય છે. કનીઝ આવીને કહે છે, એ દેબલ, હવે આ શેરને નહીં પડતો. માસૂમા કુમ. બીબી ફાતિમા માસૂમાને ઘસ આવી ગયો છે ને બેહોશ થઈ ગયા. અદાદારો હું અર્ઝ કરીશ, એ બીબી માસૂમા, તમે ફક્ત ભાઈની શહાદતની ખબરને સાંભળી છે, ભાઈને શહીદ થતા જોયા નથી. તમારાથી સહન ના થયું, તમે રડીને બેહોશ થઈ ગયા. હાય, અમારા સલામ થાય એક બહેન ઉપર કે જેણે પોતાની નજરોથી પોતાના ભાઈની શહાદતને જોઈ છે. તિલ્લે ઝૈનબિયા ઉપર ઝૈનબે એવો મંઝર જોયો, ખુદા કોઈ બહેનને ના દેખાડે. શિમ્ર ભાઈના સીના પર સવાર કુંદ ખંજર ચલાવી રહ્યો છે. બહેન કરે તો શું કરે? દુશ્મનને કહે છે, એ ઉમરે સાદ, તું જોઈ રહ્યો છે મારો ભાઈ સિબા થઈ રહ્યો છે. આઝાદારો, ઇમામે રઝા એમની શહાદતની ખબર એમની બહેનથી ના સંભળાઈ શકી, રડીને બેહોશ થઈ જાય છે. એક વખત ઈ પણ આવ્યો જ્યારે ઇમામે રઝાને મદીનાથી બહાર લઈ જવામાં આવ્યા, બળજબરીથી ઈરાન તરફ લઈ જવામાં આવ્યા. ઇમામ જ્યારે મદીનાને છોડે છે, રસૂલે ખુદાની કબ્ર પાસે આવીને રૂખસત થાય છે. જેવી રીતના ઇમામે હુસૈન રડી રડીને રસૂલની કબ્રથી જુદા થયા હતા, ઇમામે રઝા પણ રસૂલની કબ્રથી જુદા થઈ રહ્યા છે. ઇમામ જ્યારે મદીનાથી જઈ રહ્યા હતા, પોતાના ઘરવાળાઓને જમા કરી હુકમ આપે છે, તમે બધા સાથે મળીને મારી અઝાદારી કરો, મારા ઉપર ગિરિયા કરો. ઇમામ પોતાની હયાતીમાં પોતાની અઝાદારી કરાવી રહ્યા છે. એક સહાબી આવીને કહે છે, મૌલા, જો કોઈ સફરમાં જાતું હોય તો એને રૂખસત કરતી વખતે રોવું એ સારી વાત નથી, અપશુકન ગણાય છે. આઠમા ઇમામ કહે છે, સાચી વાત છે, મુસાફિરને વળાવતી વખતે ગિરિયા ન કરવું જોઈએ, પણ આ ઈ મુસાફિર માટે છે જેને પાછા આવવાની ઉમ્મીદ હોય. હું મારા વતનથી જાઉં છું, હંમેશના માટે જાઉં છું, હવે મને નાનાનો મદીના જોવા નસીબ નહીં થાય. બસ અદાદારો, આઠમા ઇમામને ઈરાન લઈ જવામાં આવ્યા. જુદી જુદી તકલીફો બાદ જ્યારે બાદશાહ એવો નિર્ણય લે છે કે હવે ઇમામને શહીદ કરી દેવામાં આવે, ઝહેર આપવામાં આવ્યું. ઝહેરનો અસર થયો. બસ અદાદારો, ઇમામ એકલા એક શામરની અંદર છે, ઝહેરનો અસર થાય છે. ઇમામ તડપી રહ્યા છે, ઇમામને તરસ લાગે છે, કોઈ પાણી આપવા વાળું નથી. ગુરબતની અંદર ઇમામ એકલા દુનિયાથી જાય છે. ઇમામની શહાદત બાદ નવમા ઇમામ મોજીઝા થકી આવ્યા, આવીને ગુસ્લો કફન આપી ઇમામને દફન તો કર્યા. હું અર્ઝ કરીશ, મૌલા, તમે એકલા ગુરબતની અંદર આ દુનિયાથી ગયા, પણ હા તમને ગુસ્લો કફન આપીને દફન કરવા તો મળ્યું. હાય, કરબલાનો મંઝર અમે જોઈએ છીએ. જવાન દીકરો મોજૂદ હતો, પણ હાય શું કરે, હાથમાં હથકડી છે, પગમાં બેડી છે. આ મજબૂરીની અંદર સૈયદે સજ્જાદ પોતાના બાબાની લાશને જોઈને ગિરિયા કરે છે. એ બાબા, જેનો જવાન દીકરો મોજૂદ હોય
ઉચકી શકે એના બાપની લાશ કરબલાની જમીન પર આ રીતે પડી રહી. વાહ હુસૈના વાહ મબલુમા અલા લઅનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات من حسين.